નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખાની મહિલા ટીમ દ્વારા અધિક માસના પવિત્ર અવસરે જરૂરિયાતમંદ બહેનો માટે અધિક પંચમ તીર્થ દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા યજ્ઞ અંતર્ગત બહેનોને ઉત્તર ગુજરાતના 5 પવિત્ર ધામોના દર્શનનો લાભ અપાયો હતો. યાત્રા દરમિયાન બહેનો માટે એસી બસ દ્વારા સુવિધાસભર પ્રવાસની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત સવારે નાસ્તો, બપોર અને સાંજના ભોજનની નિઃશુલ્ક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. યાત્રામાં જોડાયેલી તમામ બહેનોએ સ્નેહ ભેટ રૂપે સાડી અર્પણ કરવામાં આવતા તેમના ચહેરા પર આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. યાત્રા દરમિયાન બહેનોએ સિદ્ધપુરના શ્રી અડેશ્વર મહાદેવ, ઊંઝાના શ્રી ઉમિયા માતાજી મંદિર, દાસજના શ્રી ગોગા મહારાજ મંદિર, એઠોરના શ્રી ગણપતિ દાદા મંદિર તેમજ તરફ સ્થિત શ્રી વાળીનાથ ધામ મિની સોમનાથના દર્શન કર્યા હતા. આ સેવા કાર્યમાં મહિલા સહભાગિતા સ્મિતાબેન જોશી, મહિલા સહભાગિતા કલ્પનાબેન મહેશ્વરી અને લીનાબેન જોડાલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમના કન્વીનર તરીકે પ્રીતિબેન મહેશ્વરીએ સમગ્ર આયોજનનું સફળ સંચાલન કર્યું હતું. પ્રાંત મહિલા સહભાગિતા મીનાબેન મહેશ્વરીના માર્ગદર્શન હેઠળ શાખાની અન્ય બહેનો પણ ઉત્સાહપૂર્વક સેવા કાર્યમાં જોડાઈ હતી.